જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, સર્વને મારા રામ રામ. અને અત્યારે જે કાગડોળે રાહ જોતા ચોમાસાની ગુજરાતને સૌરાષ્ટ્રના ખેડૂતો માટે લાપસીના એંધાણ મૂકી દો, વાવણી આ તારીખે થઈ જશે, આવા સંકેત મળ્યા છે. 100% તો નથી કહેવાતું, પણ આવા યોગ ઊભા થયા છે, આવા સંકેત દેખાય છે કે આ તારીખે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે, એવા સંકેત દેખાઈ રહ્યા છે. તો અત્યારે જે વિડીયો આવે છે સોશિયલ મીડિયાની અંદર, જે 5 દિવસ પહેલાં જે મહારાષ્ટ્રમાં ચોમાસું રોકાણું હતું, પછી ફરી ગતિવિધિથી વળી આગળ વધ્યું, અને હાલ અત્યારે આજે તારીખ છે 26. હાલ જે કલાક પહેલાંનું મોડલ જોઈ અને જે વિડીયો આવે છે, જે મોડલ આવે છે, એમાં ફરી પણ એવું કહેવામાં આવે છે કે હાલ દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું ફરી રોકાણું છે. આપ સૌને ખબર હશે, રોકાણું છે અને ગતિવિધિ ધીરી પડી ગઈ છે. તો પણ ઉપાધિ કરવાની કાંઈ જરૂર નથી. 28 તારીખેથી ફરી ચોમાસું આગળ વધવાની પૂરેપૂરા એનું જે હવામાન છે, જેની બધી આબોહવા જે બધું છે, પૂરેપૂરી એની હે ને અનુકૂળ આવે એ રીતનું 27-28 તારીખે થઈ જશે. અને ધીરે ધીરે પણ ચોમાસું આગળ વધશે. 29 ને 30 તારીખેથી ફૂલ સ્પીડથી આગળ વધવાના સંકેત દેખાય છે. અને 1લી તારીખ, 2જી તારીખ ને 3જી તારીખ ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે હાલ પૂરતી. પછી કાંઈ નવું થાય આમાં તો ભાઈ આમાં ઓલો કેન ગળે આભલું ને કાંઈ નક્કી ન હોય, પણ અત્યારે યોગ એવા દેખાય છે, બધે પરિબળો એવા દેખાય છે. 1લી, 2જી, 3જી તારીખ અને ખાસ કરીને 2જી, 3જી તારીખે પૂરેપૂરા સંકેત દેખાય છે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક સારામાં સારો વરસાદ પડવાની પૂરેપૂરી તૈયારી, પૂરેપૂરી શક્યતા છે. આવું અત્યારે મેં જે મોડલ જોયું ને મોડલમાં મને દેખાય છે. અને હાલ સોશિયલ મીડિયાની અંદર જે કહે છે દક્ષિણ ગુજરાતની અંદર ચોમાસું ફરી થોભાઈ ગયું છે, ફરી રોકાણું છે, પણ ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. 1 થી 1.5 દિવસ પૂરતું રોકાય છે. બોમ્બેની અંદર જે રોકાણું હતું એટલું બધું નહીં રોકાય, વધીને 72 કલાક, 65 થી 70 કલાક રોકાય, ફરી આગળ વધવાનું છે. અને આગળ વધતા એમ કે 1લી, 2જી તારીખે, 2જી, 3જી તારીખે ગુજરાત સૌરાષ્ટ્રની અંદર વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા છે. જે કાગડોળે રાહ જોવે છે ખેડૂત મિત્રો, અત્યારે આપણે બધાને ખબર છે વરસાદની ફૂલે ફૂલ જરૂર છે. જે પાણીના સ્તર છે એ નીચે જવા માંડ્યા છે. અને જે મગફળી વાવેલી છે ખેડૂત મિત્રો, કપાસને તો ઠીક ચાલો વાવી દીધો છે, પાણી પાઈ દઈ 2-4 દિવસ વહી જાય એટલે એને કાંઈ નડતર નથી. મગફળી વાવી દીધી છે, 15 દિવસ પહેલાં ઉગી ગઈ છે. એ મગફળીને અત્યારે પિયતની જરૂર છે. પિયત આપવું કે ન આપવું ખેડૂત મિત્રો આમાં સંકોચાય છે. જો પિયત આપે અને વરસાદ થાય તો મગફળી પીળી પડી જાય. પિયત ના આપે તો ખેડૂત મિત્રો આપણે ત્યાં જઈ જોઈ ના હગી, બપોર વચારે માંડવીની હાલત એવી થઈ જાય છે. જાહેરવા ભેગા જાહેરવા, જાજી વાર નથી. આજે 26 તારીખ તો થઈ ગઈ છે. 4 થી 5 દિવસ આપણે રાહ જોવાની છે. 2જી, 3જી તારીખે વરસાદ 90% થઈ જશે, એ ફાઇનલ વાત છે. અને બને ત્યાં સુધી મગફળીને પવાય ને. મગફળી એવી જાત છે કે એને 20-20 દિવસ કાંઈ નથી થતું. હા, એની જે ટૂંકમાં વૃદ્ધિ હોય, વિકાસ હોય, એ ક્યાંય ને ક્યાંય ધીરો પડી જાય છે, ઓછો થાય છે અને રોકાઈ જાય છે. પણ બીજું કાંઈ એમાં થાય નહીં. વરસાદ આવશે ને એટલે પાછી એની સ્પીડ પકડશે. એટલે મગફળીને બને ત્યાં સુધી પિયત ના આપવું મિત્રો. પછી તો હવે ઉપરવાળાના હાથમાં. હાલ પૂરતા સંકેત દેખાય છે 2જી, 3જી તારીખે વાવણી થઈ જશે. જય ગિરનારી. અને હા, એક પછી બીજી વાત કે આવતો નેક્સ્ટ રાઉન્ડ છે ને ફૂલ જોરદાર આવવાનો છે. કઈ તારીખે એ મને તમને આગળ વિડીયોમાં બતાવી દઈશ. જોરદાર વરસાદ, કડાકા ભડાકા સાથે 2જી, 3જી તારીખ પછીનો જે બીજો રાઉન્ડ આવશે ને, ફૂલ વરસાદ આવશે. અને પિયતની પાણીની કોઈ ચિંતા ના કરતા. જૂન જુલાઈ આપણે પહેલેથી જ ખબર છે થોડોક વરસાદમાં થોડુંક કેવરાવે એવું છે. બાકી ઓગસ્ટમાં ભરપૂર વરસાદ છે. જે તર પાણી થઈ જાય, નદી નાળા વહી જાય ને એવા વરસાદ પડવાના છે. એટલે કોઈ ચિંતાનું કારણ નથી. વરસાદ થઈ જશે. થોડું મોડું થયું છે, એટલું બધું મોડું પણ નથી થયું, પણ ભગવાન સૌનું સારું કરશે. ભગવાન ઓલો કહેવત છે ને, ભૂખો ઉઠાડે છે, ભૂખો હુવરાવતો નથી. સૌ સારું થઈ જાય, સૌ હારાવાના થાય, વરસાદ પણ થઈ જાય. 4 થી 5 દિવસ આપણે રાહ જોવાની છે. રાધે રાધે.